નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે આરોગ્ય તંત્રમાં પોલમપોલની. આવું એટલા માટે કારણ કે એક પછી ઘટનાઓ પછી જ આરોગ્ય તંત્ર જાગે છે, તેના ઉપર આજે વાત કરવી છે. સૌથી પહેલા મહત્વપૂર્ણ અપડેટ જે સામે આવી રહી છે તેના ઉપર નજર કરીએ. રાજ્યમાં આરોગ્ય તંત્રની કામગીરી સામે વેધક સવાલ ઉઠ્યો છે. એવું એટલા માટે કારણ કે જે ઘટનાઓ બને છે તે પછી જ કામગીરી કેમ સામે આવે છે. એક બાદ એક કિસ્સા સામે આવતા આરોગ્ય તંત્રની પોલમપોલ સામે આવી છે. ઘટના બન્યા બાદ જ આરોગ્ય તંત્ર દ્વારા કામ કરવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે. શા માટે જ આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ઘટનાઓ પછી આવે છે તે સૌથી મોટો સવાલ છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા નીતિ નિયમો ક્યાંક નેવે મુકાયાની પણ ચર્ચા સેવામાં આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું. આ પહેલા કેટલી હોસ્પિટલો કે જેણે કરોડો રૂપિયા સેરવી લીધા હશે પીએમજય યોજના અંતર્ગત, તે પણ સૌથી મોટો સવાલ. પીએમજય યોજનામાં ગેરરીતિને લઈને એક બાજુ એ ઘટના સામે છે, બીજી તરફ નસબંધી કાર્ડની ઘટના બાદ જ આરોગ્ય તંત્ર છે કે જે હરકતમાં આવ્યું છે. નસબંધીનો ટાર્ગેટ પૂરો ન થતા કર્મચારીને નોટિસ છે કે જે ફટકારવામાં આવી હતી. એક બાજુ આરોગ્ય મંત્રીનું જે નિવેદન સામે આવ્યું છે, બીજી તરફ કડીમાંથી જે નિવેદન સામે આવ્યું છે, નોટિસ જ કે જે આરોગ્ય વિભાગની પોલ છે ઉઘાડી રહી છે. ટાર્ગેટ અપાતો ન હોવાની આરોગ્ય મંત્રીએ વાત કરી, તેની સામે હવે સવાલ ઉઠી રહ્યું છે. રાજ્યોમાં આરોગ્ય તંત્રની કામગીરી સામે સૌથી મોટો સવાલ. શા માટે આરોગ્ય તંત્ર દ્વારા નીતિ નિયમો નેવે મુકાયા તે સૌથી મોટો સવાલ છે. શા માટે ઘટના પછી જ આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે. કેમ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમ આગોતરા આયોજન સાથે આરોગ્ય તંત્ર કે નક્કર કામગીરી નથી કરતું તે સૌથી મોટો પ્રશ્ન. મહત્વની વાત એ છે કે એક પછી એક જે આ કામગીરી સામે આવી રહી છે તેની સામે સૌથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ, નસબંધી કાંડ, આ બધી જ ઘટનાઓ પછી કેમ આરોગ્ય તંત્ર જાગ્યું? શા માટે આરોગ્ય તંત્ર દ્વારા નીતિ નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. આવી જે ઘટનાઓ બની રહી છે, શું આવી ઘટનાઓથી આરોગ્ય તંત્ર બોધપાઠ નથી લેતું? શા માટે આવી ઘટનાઓ પછી જ આરોગ્ય તંત્ર જાગ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડની સાથે જ્યારે હોસ્પિટલો પર તવાઈ બોલાવવામાં આવી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આટલી હોસ્પિટલો જે અત્યારે શંકાના દાયરામાં આવી છે, શું આરોગ્ય વિભાગને પહેલા શંકા નહીં ગઈ હોય આ હોસ્પિટલો ઉપર? શા માટે આવી ઘટનાઓ ઘટે તે પછી જ કામગીરી કરવામાં આવે છે? તો હવે સૌથી મોટો સવાલ જ્યારે આરોગ્ય વિભાગની કામગીરી ઉપર ઉઠ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર શું જવાબ આપે છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આજે કામગીરી સામે આવી રહી છે. ખ્યાતિકાંડનો કિસ્સો જ્યારે સામે આવ્યો ત્યાર પછી બધી જ હોસ્પિટલો એક પછી એક શંકાના દાયરામાં સામે આવી છે. વધુ એક અપડેટ તેના ઉપર કરીશું નજર. જે અપડેટ સામે આવી રહી છે આરોગ્ય તંત્રની પોલમપોલની, સીએમઓએ નોંધ લીધી છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી શા માટે કામગીરી નથી કરવામાં આવી, હવે બધું જ સીએમઓ સુધી પહોંચ્યું છે. સીએમના સલાહકારે આ અંગે મહત્વની બેઠક યોજી છે. સીએમના સલાહકાર દ્વારા આ બેઠક યોજવામાં આવી. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ આ બેઠક મળી હતી. એક તરફ આરોગ્ય મંત્રી છે જેમનું પણ નિવેદન સામે આવ્યું છે. એલએએચના ડાયરેક્ટર સાથે પણ બેઠક છે કે જે યોજવામાં આવી હતી. પીએમજય યોજનાના ડાયરેક્ટર સાથે પણ બેઠક યોજાઈ હતી, કારણ કે અત્યાર સુધી આ યોજના અંતર્ગત કેટલી હોસ્પિટલો છે કે જેની અંદર એ હોસ્પિટલોએ પૈસા લીધા છે તે સૌથી મોટો સવાલ. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, કમિશનર સાથે પણ બેઠક કરવામાં આવી છે. સીએમઓ સુધી જ્યારે આ નોંધ લેવામાં આવી હોય, ફરિયાદ પહોંચી હોય, ત્યારે આરોગ્ય વિભાગમાં ચાલતી પોલમપોલ તેના અંગે પણ માહિતી મેળવવામાં આવી છે. શા માટે આરોગ્ય તંત્ર પોતાની કામગીરી નથી કરતું તે સૌથી મોટો પ્રશ્ન છે. તો આજ અંગે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ડોક્ટર સુનિલ શાહ કે જેઓ સિનિયર તબીબ છે, અને પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા ડોક્ટર સુનિલ, આપની પાસે આવું છું. આજે ઘટનાઓ ઘટે છે, એક બાજુ આપણી સામે નસબંધી કાંડ છે, એક બાજુ ખ્યાતિ કાંડ છે. આ બંને ઘટનાઓ પરથી એક ડોક્ટર તરીકે આપનું શું નિવેદન રહેશે? સરકારે ચોક્કસપણે આ બાબતે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ખ્યાતિ હોસ્પિટલ હોય કે પછી ગવર્મેન્ટમાં જે નસબંધી કાર્ડ બંધ્યો છે કે જેમાં
હવે એમાં જે એલિગેશન છે એ અગર પ્રૂવ થાય તો પછી જે તે કર્મચારીઓ વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવા જોઈએ, અને આવું કોના ઈશારે થયું એ પણ એક એ લોકોએ જોવું રહ્યું. અગર એ લોકોના કહેવા તરફથી કે ભાઈ એ લોકોને ટાર્ગેટ પૂરો આપવામાં આવે છે કે જે માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ નકાર્યું છે આ બાબતે, પણ આ તો જે પકડાયું છે એની વાત છે. અત્યારે એવું ઘણું બધું છે કે જે હિડન છે અને જે હજુ બહાર આવશે તો ઘણું બધું આના કરતા પણ મોટું હોઈ શકે છે આખું વસ્તુ. ઓકે, પ્રશાંતભાઈ, નસબંધી કાંડ જ્યારે સામે આવ્યો તો આપે નિવેદનો સાંભળ્યા હશે. એક તરફ આરોગ્ય વિભાગના અધિકારી છે જે કહી રહ્યા છે કે આવું કશો ટાર્ગેટ હોતો નથી, બીજી તરફ એક તરફ નોટિસ પણ મોકલી દેવામાં આવે છે. આ બંને નિવેદનો, નોટિસ, તે પાછળનું સત્ય શું માનો છો આપ? આમ તો જ્યારે નસબંધી શબ્દ આવે એટલે મને સીધા જ સંજય ગાંધી યાદ આવે છે. કારણ કે એક સમય હતો ઇન્દિરા ગાંધીની, જ્યારે એમનો સૂર્ય તપતો હતો અને સંજય ગાંધી આ પગલું ભર્યું હતું, એનો પુષ્કળ વિરોધ હાલની સરકારના જ અમુક સિનિયર નેતાઓએ કર્યો હતો અને પછી બહુ જ પાછો એક મુદ્દો ચાલી ગયો હતો એમનો. હવે આ અત્યારે આટલું હિડન ચાલતું હતું. નસબંધી અને ફેમિલી પ્લાનિંગ, કુટુંબ નિયોજનમાં જે કંઈ સહકાર આપતો હોય એને સરકાર તરફથી વળતર પણ મળે છે. એ આપણે બધી આખી પ્રોસેસ, સિસ્ટમ, પોલિસી બધી જાણીએ છીએ. પણ આવો ટાર્ગેટ આપવામાં આવે અને એ ટાર્ગેટમાં પરણે કોઈ એવી વ્યક્તિને કે જે પોતે પરિણિત નથી, આવા જ્યારે ઘટનાઓ ઘટે છે અને પ્લસ સરકાર એવું કહે છે અમે ટાર્ગેટ નથી આપતા અને અધિકારીઓ કહે છે ટાર્ગેટ. આપણને સૌને ખ્યાલ છે કે સરકારમાં અધિકારીઓને એમના જોબની બહારના સંપૂર્ણ ટાર્ગેટ આપવામાં આવે છે. એ પછી શિક્ષકો હોય તો ટોળા ભેગા કરવા, તલાટી હોય તો લોકોને, સરપંચોને લઈને જીએમડીસી ગ્રાઉન્ડ સુધી સમારંભમાં લાવવા, એ જ રીતે ડોક્ટરોને પણ દર્દીઓ બતાવવા. કોરોના કાળમાં શું થતું હતું, રોજે રોજ 200 કેસ આવ્યા હોય તો 2000 બતાવો અને પછી એમાં બતાવો કે મેં આટલા સાજા કરીને ઘરે મોકલી દીધા. એટલે નંબરની ગેમ મોટી બતાવવા માટે, આંકડાકીય આખી માયાજાળ પેપર ઉપર રચવા માટે સરકારનો આ તકતો હોય છે અને એ જ રીતે ચાલે છે. આ એક સરકારના તમામ વિભાગો, 26 વિભાગ આ રીતે ટાર્ગેટ બેઝ ચાલે છે. પેપર પરના વાઘ બનવા માટેની બહુ મોટી કવાયત છે. એટલે જો ટાર્ગેટ ના આપ્યો હોત અને ટાર્ગેટના આધારે નોટિસ ના ગઈ હોત તો એ નોટિસનો જે પત્ર છે એ વાયરલ ના થયો હોત ને. એ તો સાચો જ છે ને. એ પત્ર તો આમાં કોઈ ડમી બનાવીને કે આ કોઈના વોઇસ બનાવીને ફેક કર્યો હોય ને વિરોધીઓની ચાલો એવું તો કંઈ છે નહીં. આમાં વિપક્ષ તો ક્યાંય છે નહીં. જે છે તમે ને તમે છો, સરકાર અને સરકારી નેતાઓ છો. એટલે આ વસ્તુ બહુ હકીકત છે અને એ આમાં પાછા તમે બે રીતે કોન્ટ્રાડિક્ટ કરો છો. એક, સરકાર એવું કહે છે કે અમે ટાર્ગેટ આપતા નથી, કર્મચારીઓ સ્વીકારે છે કે ટાર્ગેટ આધારિત જ અમે કામ કર્યું છે. બીજી બાજુ 10 દિવસ પહેલા તમારા જ ભગીની સંસ્થાના સૌથી વડા એવા મોહન ભાગવત ક્યાંક નસબંધી ઉપર જઈને અલગ વાત કરે છે કે આપણે હિન્દુઓએ 3 દીકરા કરવા જોઈએ. એટલે ક્યાંક પહેલા તમારો તાલમેળ નથી, મનમેળ નથી. બીજી વાત, આ કેટલું યોગ્ય છે? તમે કોઈકની જિંદગી સાથે ખિલવાડ. માનસી, મને યાદ કરાવો છેલ્લા 2 વર્ષમાં એવી કોઈ સામાન્ય ઘટના ઘટી હોય તો બતાવો. જેટલી ઘટના ઘટી છે બધી જાન લેવા, અને એવી જથ્થાબંધ જાન લેવા. જથ્થાબંધ એટલે 150, 200, ટીઆરપી કાંડની વાત હોય, હરણી બોટ કાંડની વાત હોય, મોરબીની વાત હોય, અત્યારની આની ખ્યાતિવાળી વાત હોય, જથ્થાબંધ મૃત્યુ. એટલે આ તો એવું થયું કે સરેઆમ તમે કત્લેઆમ કરી રહ્યા છો એમ. અને આની સામે અવાજ ઉઠાવવાળું નથી, ન જનતા, ના નેતા, ના વિપક્ષ. લોકો ચૂપચાપ જોઈ રહ્યા છે. એટલે આ શું થઈ રહ્યું છે? મને એવું લાગે છે કે ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યની જનતા સાથે કાયદેસરનું ફ્રોડ અને ચીટિંગ થઈ રહ્યું છે અને તેમ છતાં લોકો શાંત છે. હું એવું નથી કીધું કે લોકો રોડ ઉપર આવી જાય અને વિરોધ કરવા માંડે, પણ સરકારનો અંદરનો ક્યાંક તો જાગવો જોઈએ ને. એ તમે જેમ કીધું આરોગ્ય તંત્ર, આરોગ્ય, મને તો એકચ્યુઅલી આરોગ્ય ઓછું સંભળાતું હતું ને, આરોપી તંત્ર વધારે સંભળાતું હતું તમારી શબ્દોમાં. એટલે આરોપી તંત્ર કહેવાય અને કાયદેસર આરોપી તંત્ર. કારણ કે તમે જુઓ, હવે સીએમઓ અને એના સલાહકાર બોલાઈને એમ કે આ શું ચાલી રહ્યું છે. અરે સાહેબ, દર બુધવારે કેબિનેટમાં બધા મુદ્દા તમારા ટેબલ પર લાવવાના છે, ચર્ચા કરવાની છે. બીજું, આરોગ્ય તંત્રની મસ્ત મોટી હેરાર્કીથી ભરેલું. પણ ફક્ત ચર્ચા કરવાથી પ્રશાંતભાઈ બધું સારું થશે ખરું? એ સૌથી મોટો સવાલ છે. નહીં, ચર્ચા એટલે તમે એને એક્શનમાં લાવવા માટે. ચર્ચા એટલે તમને જે કામ સોંપ્યું છે, આજે આપણે દર વખત હું આ ઉદાહરણ આપતો હોઉં છું, તમારું કામ છે એન્કરિંગ કરવું, તો એન્કરિંગ જ કરતા રહેવાનું છે સવાર સાંજ તમારે, અને એને જસ્ટિફાય કરવાનું છે. એમ આખી હેરાર્કીથી ભરેલી જે અધિકારીઓ અને કર્મચારીઓથી ભરેલી તંત્ર કામ શું કરે છે રોજબરોજમાં, રૂટીનમાં કામ શું? સવારે 11 વાગે ઓફિસ આવી અને 6 વાગ્યા સુધી એ લોકો કરે છે શું? માત્ર ચાની કીટલીઓ ગણવી અને સરકારી બીજા આપેલા ટાર્ગેટો પૂરા કરવા જવાનું એમનું કામ.
માનો કે PMJY છે તો એનો આખો કર્મચારી ગણનો સ્ટાફ હોય, એમનું કામ છે કે ભાઈ રેગ્યુલર ઇન્ટરવલ પર દરેક હોસ્પિટલની મુલાકાત લઈ કેટલા દર્દીઓ આવ્યા, કેવી રીતે આવ્યા, એનું PMJY પત્યું કે નથી પત્યું, એનું ઓડિટ થયું, એનું પેમેન્ટનું પ્રોસેસ. કારણ કે PMJYમાં બી 2 કોન્ટ્રાડિક્ટરી ઊભી થઈ રહી છે. એક કે જે ડોક્ટરોએ જેન્યુઅનલી PMJY હેઠળ સારવાર કરી અને 900થી વધારે કરોડના એમના બિલ હજી બાકી છે અને એ લોકો આંદોલન પર ઉતરે છે અલગથી, અને એક બાજુ જેવા જે 3 જ વર્ષમાં PMJY યોજના હેઠળ મસ્ત મોટા રૂપિયા ઘરે લઈને બેઠા છે અને એમનું બધું વ્યવસ્થિત પતી ગયું સમયસર, એમને PMJY થઈ ગયું, ઓડિટ આ થઈ ગયું. PMJY યોજના અને સાથે સાથે આ હોસ્પિટલોના જે કાંડ છે, આપણી સાથે ડોક્ટર છે, એમની પાસેથી વધારે ડિટેલમાં સમજે. સુનિલભાઈ, સૌથી મોટો પ્રશ્ન જે પ્રશાંતભાઈને આમ નજરે પડે છે, જેમણે એ વાતની ચર્ચા કરી કે આ જે નંબર ગેમ સામે આવતી હોય છે, આંકડાની માયાજાળ, કે જે ખરેખર એવું હોતું નથી, એટલા દર્દીઓ હોતા નથી, એટલું બતાવવા માટે મજબૂર કરવામાં આવતા હોય છે. શું કોઈ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે હોસ્પિટલ્સને, ડોક્ટર્સને? એટલે ખાનગી હોસ્પિટલની વાત કરી રહ્યા છો કે ગવર્મેન્ટની વાત કરી રહ્યા છો? બંને હોસ્પિટલની વાત કરીએ આપણે. ઓકે, જ્યાં સુધી લાઈક મને ખ્યાલ છે ત્યાં સુધી અમારામાં કેવું છે કે લાઈક તમે હવે આર્થ્રોપ્લાસ્ટીની વાત કરીએ, PMJY ની જ વાત કરું છું, એમાં એક રેશિયો હોય છે. રેશિયો એટલે કે તમે 100 એક ની રિપ્લેસમેન્ટ કરે, કે ની રિપ્લેસમેન્ટમાં પેકેજ થોડું વધારે હોય છે, બરોબર? તો ઘણી હોસ્પિટલો ટ્રોમા એટલે ફ્રેક્ચર કે વાગવાથી જે સર્જરીસ થતી હોય એ ટૂંકમાં ટ્રોમા કે જેમાં આપણે પ્લેટ નાખીએ કે નેલ્સ નાખીએ નથી કરતી હોતી, ઘણી બધી હોસ્પિટલ્સ છે એવામાં. તો સરકારે એ રીતનો કાયદો રાખ્યો છે કે રેશિયો મેન્ટેન કરવાનો હોય છે. જો તમે આટલી પ્લાસ્ટિક કરી કે જે ની રિપ્લેસમેન્ટની વાત છે, તો આટલી તમારે ટ્રોમા કરવું પડે, એનો રેશિયો. અગર એ ના કરે તો પછી એમાં 10,000 લેખે સરકાર દંડ પણ ઘણા બધાને નોટિસો આપી છે અને ઘણા બધાને દંડ પણ કર્યા છે એ બાબતે સરકારે. પણ આ બધું ક્યારે છે કે જ્યારે બધું ખ્યાતિકાંડ બહાર આવ્યો ત્યાર પછીની વાતો છે. આજની તારીખમાં આપણે વચ્ચે કદાચ કોઈક ડોક્ટરના સર્ટિફિકેટ વેચી રહ્યા હતા. આઈ ડોન્ટ નો કે કોઈ બંને પાર્ટીઓ એકબીજા ઉપર એલિગેશન્સ કર્યા. કોઈ આઈ થિંક કે મહેસાણા સાઈડનો જ કદાચ કોઈ કિસ્સો હતો કે જેમાં ભાઈ કેટલા 20 કે 30 જેટલા ડુપ્લિકેટ સર્ટિફિકેટો આપ્યા. હવે તમે વિચારો કે હવે આ ટાઈપના પેશન્ટો, આ ટાઈપના જે ફેક ડોક્ટર્સ હોય કે જે સમાજ માટે કેટલા બહુ ખતરનાક સાબિત થઈ શકે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આજની તારીખમાં તમને નહીં ખબર હોય કદાચ કે USA ને એ બધા જે ડેવલપ કન્ટ્રીઝ છે એ લોકો એન્ટીબાયોટિક્સનો યુઝ બહુ જ મિનિમલ કરી રહ્યા છે, બહુ જ મિનિમલ. એટલે એ લોકોમાં એક એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એનું પ્રમાણ જોવા મળતું નથી. હવે વોટ ઇઝ રેઝિસ્ટન્ટ કે જે વસ્તુને તમે લાઈક અમુક એન્ટીબાયોટિક્સ મેં તમને આપી અમુક લેવલની, તો વારે ઘડીએ એ આપો છો કે પછી અમુક કોર્સ અધૂરો છોડી દો છો, કે એક જે તબીબો જે ફેક ડોક્ટર્સ બહાર પડ્યા છે, ડોક્ટર કહેવાના પણ લાયક નથી એ બધા, પણ એ બધાના કારણે એન્ટીબાયોટિકનું રેઝિસ્ટન્સ સર્જાય છે. એના કારણે ડોક્ટર્સને બીજી 3rd જનરેશન અને 4th જનરેશન ઉપર જવું પડે છે. લાઈક કે ભાઈ આ દવા આપીને બીજા દિવસે અમે ઊભા થઈ ગયા, બરોબર? હેલો જી, મારો અવાજ આવી રહ્યો છે? જી, આપનો અવાજ આવી રહ્યો છે સુનિલ. હેલો, આપનો અવાજ આવી રહ્યો છે, આપ વાતને કન્ટિન્યુ કરશો. હેલો, હેલો, હેલો. લાગે છે તેમની સાથે સંપર્ક નથી સદર્યો. પ્રશાંતભાઈ, જે રીતે સુનિલભાઈ વાત કરી રહ્યા હતા કે ટાર્ગેટની વાત નહીં, ખ્યાતિકાંડ પછી જે રેશિયો આપવામાં આવ્યો છે, હવે જો એક તરફ ખાનગી હોસ્પિટલની અંદર આ પરિસ્થિતિ હોય તો સરકારી હોસ્પિટલોમાં શું થતું હશે તે સૌથી મોટો સવાલ છે. સરકારી હોસ્પિટલ તો કેવું છે કે લોકોને મફતમાં અથવા સસ્તા ભાવે બધી પેલી આપવાની હોય છે, સારવાર આપવાની હોય છે. એટલે સરકારને આમ થોડું ઓછું પસંદ હોય, કારણ કે એક તો મફતમાં આપવાનું, ત્યાંના ડોક્ટરોને પગાર એ ચૂકવવાનો હેવી, અને પ્લસ આ બધી સારવાર મફતમાં કરવાની. એટલે એ લોકો તો બને એટલું સરકારમાંથી તમે જુઓ ને કે આજે દાખલ થાય તો કાલે કાઢી મૂકે, ફટાફટ આ લોકોને રજા આપી દો. આ એક તંત્ર, એટલે જેને કહે એક સાયકલ એક સેટ કરેલું હોય છે. ઓવરઓલ મેં ના કીધું કે આ એક બહુ જ દુઃખદ બાબત ઓવરઓલ તંત્રની દ્રષ્ટિએ. આપણે દર વખતે ચર્ચા કરીએ તો તંત્રને કેમ કોસવું પડે છે. તમે કંઈક તો એવું સારું કામ કરીને એક ઉદાહરણ તો આપો અમને કે અમારે તમારા વખાણ કરવા છે. અમે કંઈ અહીંયા બેઠા, હું કે માનસી અહીંયા બેસીને માત્ર તમારો વિરોધ કરવા નથી બેઠા, પણ તમે એક તો કામ એવું સારું કરીને બતાવો કે અમે અહીંથી તમારા વખાણ કે ભાઈ સરકાર, હા તમે PMJY યોજના, લાખ અભિનંદન. કેટલાય ગરીબોને કિડની કેન્સર જેવા રોગ કે સ્ટેન્ટ મૂકવા જેવી વસ્તુઓ બહુ સસ્તા ભાવે પૂરી પાડી, અથવા તો ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ
5 લાખની 10 લાખની મર્યાદામાં પૂરી પાડી. પણ આની એને વચ્ચે પ્રશાંતભાઈ એક સવાલ એ થાય, આ પીએમજે યોજનાની જ્યારે વાત કરીએ, આપે એક સર્વે જોયો હશે, એ સર્વે જ્યારે આ ખ્યાતિકાંડ થયું એના પછી સામે આવ્યું કે પીએમજે યોજના અંતર્ગત સૌથી વધારે જો ઓપરેશન્સ હોય તો લોકો જે સામાન્ય જનતા છે તેને ભરોસો છે ખાનગી હોસ્પિટલ ઉપર. સરકારી હોસ્પિટલની અંદર તો પીએમજેના નાણાં પહોંચ્યા જ નથી ને જે રકમ છે તેને જોઈને એવું થાય કે આના કરતાં સૌથી વધારે ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધારે સરકારની રકમ કઈ છે? સરકારમાં ના પહોંચે તો ચાલે, કારણ કે સરકારમાં છેલ્લે પેલા લોકો પગાર વગર અટકવાના નથી. સરકારી ડોક્ટરો, સરકારી સુવિધા, એનું માળખું અટકવાનું નથી. પણ સરકારમાં એટલા માટે કે ત્યાં આમાં કેવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસોર્સિસની કમી છે. અને પ્રાઇવેટ કેવું છે કે આ તમ જઈનું, અને પ્રાઇવેટ વાળાને તો ફાવતું જડ્યું હતું પીએમ જેવા હેઠળ, કારણ કે પીએમ જેવા હેઠળ ઓપરેશન જ કરી નાખવાના અને ઓપરેશન કરીને પૈસા લેવાના હતા સરકારમાંથી. આ તો સરકારમાં પૈસા બ્લોક થાય એટલે લોકોની આંખો ઉઘડી કા શું થઈ ગયું. તમે જો અત્યારે રાતોરાત લોકો કેન્સલ કરવા માંડ્યા કે ભાઈ અમે હવે આ સ્કીમને ચાલુ નહીં રાખીએ. એમ પ્રાઇવેટમાં તો કેવું, આજે તમે જઈને ઉભા રહો એટલે નોર્મલ તમારું પેલું કરે, સીટી સ્કેન, એમઆરઆઈ અથવા તો એન્જિયોગ્રાફી કરીને તરત કહી દે કે આ તો બાયપાસ, એટલે બાયપાસ માટે પીએમજીવાય અને નાખી દો પેશન્ટને. આમાં હોય ના હોય, કેટલું બ્લોકેજ, શું જરૂરી નથી જરૂરી. એટલે મને એવું લાગે છે કે આની સાથે સાથે ડોક્ટરોએ પણ ક્યાંક, માફ કરજો સુનિલભાઈ અમારી સાથે છે, પણ ડોક્ટરોએ પણ ક્યાંક એમની નીતિને નેવે મૂકી દીધી. આજે ખ્યાતિનું શું થયું, ડોક્ટર જ હતા ને. અને 100 ડોક્ટરો આવા ના હોય, પણ 2-4-5% બી આવા નીકળે કે જે લોકો પોતાના લોભ લાલચ માટે. પ્રશાંતભાઈ, આપના જ નિવેદન પર સુનિલભાઈને કંઈ કહેવું છે? કહેશો સુનિલભાઈ, શું કહેવું છે આપનું? એટલે એમના નિવેદન બાબતે નહીં, કદાચ અવાજ કપાઈ ગયો તે બાબતે મારે કહેવું છે કે જે સરકાર એમણે શું કીધું ડોક્ટરો બાબતે, એ કદાચ મને વ્યવસ્થિત સંભળાયું નહીં. મને ફરીથી કહેશો શું કહે છે ડોક્ટરો બાબતે? પ્રશાંતભાઈની એક એવી સ્પષ્ટ વાત છે કે આપના ઉપર નહીં, પરંતુ આ જે ડોક્ટર ખ્યાતિકાંડની અંદર આ જે ડોક્ટર દ્વારા આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેમાં સર્જરીની જરૂર નથી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો, ડોક્ટરને જ્યારે લોકો ભગવાન ગણતા હોય ને જો ડોક્ટર જ આવી પ્રકારની પ્રવૃત્તિ કરે તો વિશ્વાસ કોની ઉપર મૂકવામાં આવશે, એ વાતનો ઉલ્લેખ કરતા હતા. ડેફિનેટ વસ્તુ છે, ડેફિનેટ. જે ખ્યાતિકાંડમાં બન્યું છે એ બાબતે તો કડકમાં કડક સજા થવી જ જોઈએ. અને ઇવન આ વસ્તુમાં આ તો એક ખ્યાતિકાંડ બહાર આવ્યો છે. અગર આ બાબતે કોઈ પણ ડોક્ટર ઇન્વોલ્વ હોય, કોઈ પણ કે ભૂતકાળમાં કોઈએ પણ ખરાબ કે કોઈ બી ખોટી રીતે કામ કર્યું હોય, એના ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન્સ લેવા જોઈએ. બીજી તરફ તમને કહું, થોડુંક મારી પેલી વાત અધૂરી હતી કે મેડમ આજની તારીખમાં થાય છે કેવું કે જે ફોકસ કરું ને, લાઈક અમદાવાદ કે ગાંધીનગર કે જે મોટા સિટીઝ છે, બરાબર, ત્યાં ગાડી મોટું ફોકસ રહેતું હોય છે. અમુક પેરિફેરલ પાર્ટ્સમાં ઘણું બધું ફોકસ નથી રહેતું હોતું. લાઈક અમુક જે ફેક ડોક્ટર્સની મેં વાત કરી ને, કે જે બની બેઠેલા ડોક્ટર્સ હોય છે, કે જે એકે તો નિવેદન પણ આપ્યું કદાચ કે એમાં કે ભાઈ હું મારું ગુજરાન ચલાવવા માટે આ બધી દવાઓ આપું છું. એટલે ગુજરાન ચલાવવા માટે આ ડોક્ટર કોઈ વ્યવસાય નથી. આના માટે તમારે એક 5.5 વર્ષની એમબીબીએસ પૂરું કરવું પડે, 3 વર્ષની એમડી કે એમએસ કરવું પડે, પછી સુપર સ્પેશિયાલિટી કરવું પડે, ત્યારે તમને આ ચેર મળતી હોય છે. એટલે કે કેમ કે તમે લોકોના જીવન સાથે ચેડા કરવાની જે નીતિ છે, કે જે આજ ઉઠીને કોઈ ગરીબ હોય કે ગમે તે મિડલ ક્લાસ કે કોઈ બી પણ એક સ્ટ્રગલ કરીને, વાંચીને, એક નોલેજ લઈને બહાર પડવું પડે છે, ત્યારે એ ડોક્ટર બની શકે છે. હવે આ ટાઈપના લોકો કરે છે શું? હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અમારી ફેટર્નિટીમાં કે લાઈક મેરોપેનમ છે કે કોઈ બી હાયર એન્ટીબાયોટિક્સ કહેવાય, તો આ જે બની બેઠેલા જે ડોક્ટર્સ હોય છે ને, કે જે મેં હમણાં જ કોઈના થ્રુ સાંભળ્યું હતું, પર્સનલ વાત કરી રહ્યો છું, કે જેમાં એને કીધું હતું કે જે લાઈક ટાંકા લીધા હોય ને, જે આપણે નોર્મલ સૂચર લેતા હોય, એમાં એને મેરોપેનમ આપ્યું હતું. એટલે હું જોઈને ચક થઈ ગયો કે ભાઈ આનું નોલેજ કેટલું છે, કે ડાયરેક્ટ એ આપણે એકચ્યુઅલી આઈસીયુ લેવલનું પેશન્ટ હોય ત્યારે આપતા હોઈએ છીએ. હવે તમે એ મેરોપેનમ લેવલનું ડ્રગ જ્યારે આપી રહ્યા છો ત્યારે કે એક બ્રોડ એક ટેકનિકલ વસ્તુ છે, પછી નાની નાની દવાઓ અસર કરવાની નથી એ જગ્યાએ, કે જે નોર્મલ એન્ટીબાયોટિક્સ છે અસર કરવાની નથી, બરાબર. એટલે જે વેરીફાઈડ કે જે ગવર્મેન્ટ અપ્રુવડ જે રજિસ્ટર્ડ ડોક્ટર હોય એને એ લોકો થ્રુ જ પબ્લિકનો પણ એક વાંક છે કે જે લાઈક 20 રૂપિયા કે 30 રૂપિયા વાળા ડોક્ટર જોડે જાય છે અને પછી એમાંથી કંઈક નવું ઊભું થતું હોય છે. અને બીજી વસ્તુ છે કે મેડિકલ ફિલ્ડ એટલું મોંઘું થઈ ગયું છે આજે કે બિચારો કોઈ જે ગરીબ માણસ હોય એ પછી એક રીતે મજબૂર થઈ જતો હોય છે આવા લોકોના શરણે જવું પડે છે એ લોકોને. એટલે ઘણું બધું છે આમાં કે જે સરકારે બી પગલા લેવા જોઈએ, સરકારે જે ફેક તબીબો છે એ લોકો ઉપર બી બહુ સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ, પ્લસ દર્દીઓને જે સરળતા પડે એવી રીતે બી રાખવું જોઈએ. દર્દીઓ બી એવો એક એક્સપેક્ટેશન્સ અને સરકાર ઉપર ભરોસો રાખવો જોઈએ, કેમ કે
હમણાં જોવા જઈએ તો ખ્યાતિ હોસ્પિટલમાં લગભગ છેલ્લા 3 વર્ષમાં 8,000 થી વધારે એન્જિયોપ્લાસ્ટી થઈ. એની અગેન્સ્ટમાં તમે જુઓ કે યુએન મહેતામાં કેટલી એન્જિયોપ્લાસ્ટી થઈ, કે યુએન મહેતા ઇઝ અલ્ટિમેટલી ગવર્મેન્ટ હોસ્પિટલ. તો પણ લોકોએ સુનિલભાઈ, પણ એક અહીંયા સવાલ સરકારી એ થાય હોસ્પિટલ. છે કે હવે સામાન્ય જનતા ભરોસો મૂકશે કોની ઉપર? શેની ઉપર ભરોસો મૂકશે? એ આરોગ્ય તંત્ર ઉપર ભરોસો મૂકશે કે જેની કામગીરી તો જ્યારે કોઈ ઘટના બને સોરી માફ કરશો એની ઉપર સામે આવતી હોય, કે પછી એ ડૉક્ટરો જે ખ્યાતિકારના ડૉક્ટરો છે એમના માટે ઉદાહરણ સ્વરૂપે એમને તો એવું જ લાગશે કે જે હોસ્પિટલમાં અમે જઈ રહ્યા છીએ શું અમે અહીંથી ઘરે પાછા જઈશું ખરા? એ સૌથી મોટો તેમના માટે સવાલ થઈ રહ્યો છે. અને આ વસ્તુને લઈને આવું એ પહેલાં પ્રશાંતભાઈ કંઈક કહેવા માંગતા હતા. પ્રશાંતભાઈ, શું કહેવું છે આપનું? બે વાત, જેમ આપણે નેતાને કહીએ કે તમે રાજધર્મ અપનાવો, એમ ડોક્ટર ધર્મના બે ઉદાહરણ આપું. અત્યારે જે પ્રાઇવેટાઇઝેશન હોસ્પિટલોનું થઈ ગયું છે અને 5 સ્ટાર હોટલો જેવી હોસ્પિટલો બની ગઈ છે, હવે શું થાય, હું તો પણ સરકારી સિસ્ટમને ક્યાંક 100% પોઝિટિવ લઉં છું કે સરકારી સિવિલ હોસ્પિટલમાં કે એસવીપીમાં તમે જશો, ભલે ખર્ચો ઓછો છે પણ સામે તમારું નિદાન બહુ ચોક્કસ થાય છે. જ્યારે પ્રાઇવેટમાં એક તો એ લોકો આઈસીયુમાં લીધા પછી પેશન્ટના રિલેટિવને અંદર જવા ના દે, કઈ ટ્રીટમેન્ટ કેવી રીતે આપો છો કાંઈ જ ખબર પડતી નથી, કારણ કે એ લોકોને તો રોજનું ભાડું સાંજ પડે 10 થી 15,000 જે ચડતું હોય એમાં બિલ બનાવવામાં ક્યાંય પ્રાઇવેટ હોસ્પિટલનો બહુ રસ હોય છે. અને એટલે તમે જોજો તો એક પેશન્ટ દાખલ થાય એટલે અઠવાડિયા 10 દિવસ સુધી બહાર જ ના આવે, કાં તો ઘણા પેશન્ટ મહિના પછી ખબર પડે કે ટ્રીટમેન્ટ કઈ ચાલતી હતી ખબર નહીં અને પેશન્ટ મરી ગયું. કેટલાય લોકો, 100:2 રેશિયો આપણે માની ચાલે, 3 રેશિયો. બીજો ડોક્ટરી ધર્મનો એક નાનકડું ઉદાહરણ મારે આપવું છે કે કોરોના કાળમાં સહેજ કોરોના કોઈને ડિટેક્ટ થયો એટલે રેમડેસિવિર પાછળ આપણે લોકો ગાંડાની જેમ દોડ્યા, ગાંડાની જેમ. ત્યારે ન સરકારે કોઈ પોલિસી જાહેર કરી કે ન ડોક્ટર મિત્રો તરફથી કે ભાઈ રેમડેસિવિર જરૂર જ નથી. હું એવું સ્પષ્ટ માનું, હું ડોક્ટર નથી, હું તબીબ, હું મેડિકલ ક્ષેત્રનો માણસ નથી, સાયન્સનો માણસ છું, પણ ખરેખર રેમડેસિવિર કેટલાને જરૂર હતી? 105 થી 7 જણને, એની જગ્યાએ 195 જણા રેમડેસિવિર લેવા દોડ્યા. હવે રેમડેસિવિરનું શું થયું? કોરોના ગયો 2021 પછી, આજે 2024, 3 વર્ષમાં તમે કેટલી વાર રેમડેસિવિર શબ્દ સાંભળ્યો? તો એ શેના માટે હતું? માત્ર એક બહુ મોટો બિઝનેસનો ફાલ વધારી દીધો ફાર્માસ્યુટિકલ લેવલે. એટલે આ રીતે ડોક્ટરોએ એમનો એક રોલ એપ્લાય કરવાનો છે. એક જવાબદારીપૂર્વક સરકાર સાથે બેસી અને જો તાલમેલ બનાવે તો કદાચ પ્રજાને સરકાર અને તબીબ ક્ષેત્ર સાથે એક બહુ મોટો ઘરોબો બંધાશે, જે મને લાગે છે અત્યારે બહુ મોટો ગેપ છે. ઓકે સુનિલભાઈ, જે રીતે આરોગ્ય તંત્રની કામગીરી અને તેમાં પણ પીએમજય યોજના એ શંકાના દાયરામાં એટલા માટે આવી કારણ કે ડૉક્ટરો કે જે રીતે ખ્યાતિકાંડનો આખો મામલો સામે, હવે તો ઘણી બધી હોસ્પિટલો કે જે તેના શંકાના દાયરામાં આવી છે, આ હોસ્પિટલો કઈ રીતે આ બધા જ દર્દીઓને પોતાની અંદર જાળમાં ફસાવતી હશે, તેને લઈને કોઈ આપની પાસે વિગતો છે ખરી? એટલે મતલબ આમાં જાળમાં ફસાયા કરતા કેવું છે કે પબ્લિક લાઈક તમને કહું, ની રિપ્લેસમેન્ટ છે, એક સિમ્પલ ની રિપ્લેસમેન્ટ કે આપણે બાય એન્જિયોગ્રાફીની વાત કરીએ તો જ્યારે કે ભાઈ નળી બ્લોકેજ છે કે ની રિપ્લેસ, ચલો નળી બ્લોકેજની જ વાત કરી લઈએ આપણે. તો જે ખ્યાતિવાળો કિસ્સો બન્યો કે જેમાં પેશન્ટની કોન્સન્ટ લેવાની છે ડોક્ટરને. હવે આમાં એ લોકોના જે તે આઈ ડોન્ટ નો, ખ્યાતિકાંડમાં તો જે એજન્ટ્સ હતા, કોઈ ચિરાગ રાજપૂત કે જે પણ હતા, એ લોકો એક એરા ક્રિએટ કરે છે કે જે તે જગ્યા ઉપર કેમ્પ્સ કરી રહ્યા છે. હવે કેમ્પમાં જે તે એક ચોક્કસ પ્રકારના દર્દી હોય કે એ લોકોને અલગ પાડે કે આમાં આ લોકોને પ્લાસ્ટિકની જરૂર છે, ગ્રાફીની જરૂર છે, ગ્રાફી કર્યા પછી પ્લાસ્ટિકની જરૂર પડે. હવે એની સુપરવિઝન કરવા વાળું કોણ? લાઈક આજે એન્જિયોગ્રાફી કરી છે, ગ્રાફી પછી પ્લાસ્ટિક થવાનું છે, સીધી વસ્તુ છે. તો એન્જિયોગ્રાફી કરી તો જે તે ડોક્ટરે ડિસાઈડ કર્યું કે આમાં એન્જિયોગ્રાફી કર્યા પછી અમને એન્જિયોપ્લાસ્ટીની જરૂર પડશે, તો એ સુપરવિઝન જે તે ડોક્ટર્સે કર્યું. તો શું આ બધા રેકોર્ડ્સ ઉપર સુધી પહોંચે છે કે જે લાઈક કોઈ વેરીફાઈ કરવા વાળું બેઠું છે કે આ એન્જિયોગ્રાફી કરી છે? એટલા માટે અટકાવું છું સુનિલભાઈ કે તો આપ માનો છો કે આની અંદર પીએમજેના જેટલા અધિકારીઓ છે તેની પણ સંડોવણી હોય તો જ બધું શક્ય છે ખરું? ના, એ લોકો પર ક્વેશ્ચન નથી ઉઠાવતો. મારું કેવું એવું છે જે ગ્રાફી થઈ, ગ્રાફી ઇઝ અ ગ્રાફ, બરોબર છે, જે તમે નિદાન માટે કર્યું છે, બરોબર છે. પ્લાસ્ટી ઇઝ અ પ્રોસિજર કે જે આપણે પ્રોસિજર કરી રહ્યા છીએ, ઓકે. એટલે પહેલા ગ્રાફી થાય પછી પ્લાસ્ટી થાય, ઓકે. તો જે ગ્રાફમાં ખરેખર એ વ્યક્તિને જરૂર છે કે નહીં એ પીએમજેવાયમાં જે ડોક્ટર એસોસિએટેડ હશે એ નક્કી કરશે, બરોબર. પણ એ વસ્તુનો રેકોર્ડ હું કહું છું સરકાર તરફ જાય છે કે કેમ દરેક દર્દીનો, એની વાત થઈ રહી છે કે ની રિપ્લેસમેન્ટ ઇઝ
અમારી કેવી કે પ્લાન્ટ સર્જરી હોય, ની રિપ્લેસમેન્ટ તમે લાઈક આજને આજ કરવું જરૂરી નથી, તમે 3 મહિના પછી પણ કરાવી શકો છો. આ ટાઈપની સર્જરીઝ પણ તમે ડિલે કરી શકો છો, પણ એટલી બધી ડિલે નથી કરી શકતા કે જેથી કરીને જિંદગીનું જોખમ રહી શકાય. જ્યારે ઇલેક્ટિવ સર્જરીઝની વાત હોય ત્યારે એ લોકોને ટાઈમ પિરિયડ મળતો હોય છે કે જેમાં આપણે ગવર્મેન્ટમાં જઈ અને અમારામાં તો નિયમ છે કે ગવર્મેન્ટનો જ્યારે ડોક્ટર હોય એ અપ્રૂવ કરે કે ભાઈ આને ખરેખર ની રિપ્લેસમેન્ટની જરૂર છે, ત્યારે એ સાઇન કરે ત્યારે અમે લોકો ની રિપ્લેસમેન્ટ કરતા હોય છે. હવે આ કાર્ડિયોલોજીમાં આ લોકોના જે રેકોર્ડ્સ છે કે એ લોકોનો જે ગ્રાફ છે એ સરકારી ઓફિસર જોડે જતા હોય છે કે કેમ કે યા તો પછી ગવર્મેન્ટ અપ્રુવડ ઓફિસર્સ કે જે અપોઇન્ટ કર્યા હોય ગવર્મેન્ટે એ લોકો આ ગ્રાફ જોતા હોય છે કે કેમ, તો પછી સામે પ્લાસ્ટિક થાય ને. ગ્રાફી જોયા વગર તો પ્લાસ્ટિક થવાની નથી, મારું કેવું એમ છે. બિલકુલ. અને પણ આના અંદર જો બધા અધિકારીઓની પણ સંડોવણી સામે આવતી હોય, જે લોકોની વાત, હવે એક્શન પણ સરકાર લઈ રહી છે તે પણ સામે છે, પરંતુ આજે જે ડિબેટ હતી એનો મુદ્દો જે હતો કે આ બધી ઘટનાઓ પછી જ કેમ આરોગ્ય તંત્ર હરકતમાં આવે છે, કેમ પછી કામગીરી કરવામાં આવે છે, કેમ પછી બધા ડોક્ટરો, હોસ્પિટલો તેના ઉપર તવાઈ બોલાવવામાં આવે. શું ખ્યાતિકાંડ પહેલા કેટકેટલી હોસ્પિટલો કે જેણે પીએમજે યોજના અંતર્ગત કેટલા રૂપિયા પોતાની અંદર સેરવી લીધા છે, રેકોર્ડ તપાસવામાં આવશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. અને જો સાચી રીતે કામગીરી કરવામાં આવશે તો પછી કંઈક સાચું અને સારું ઉદાહરણ બેસે તેવી કામગીરી કરવી એ હવે સરકાર માટે સૌથી મોટો પ્રશ્ન છે. પ્રશાંતભાઈ અને સુનિલભાઈ, આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.